ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? સ્વાગત છે તમારું આજ મારા મિની બ્લોગમાં. તો કેમ છો બધા? તો આજના નવા એવા સમાચાર છે કે જે પૂનાની અંદર અને મુંબઈની અંદર ખૂબ જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આપણા ગુજરાતની અંદર ગુજરાતમાં પણ ઘણા બધા ગામ ડૂબી ગયેલા છે અને ઘણી બધી જગ્યાએ હજી પાણીના બહાવ વધારે આવી રહ્યા છે. તો બધાએ પ્લીઝ તમે ધ્યાન રાખજો અને વરસાદ બધા માગતા હોય છે, પણ આટલો બધો પણ ભગવાનને કહેજો કે વરસાદ ના આપે કે લોકોને હેરાન થવું પડે. તો ફાઇનલી અત્યારે આપણે રેડી થઈ ગયા છે. તો હવે આપણે કાનાજીની સેવા કરી લઈએ અને પછી આપણે કરીશું ચા નાસ્તો. અને આજે પણ રાજકોટમાં એવું જ વાતાવરણ છે કે ધોધમાર વરસાદ આવે. શું કહે તમારે ત્યાં કેવો વરસાદ છે અને ક્યાં ગામથી છો પ્લીઝ મને કમેન્ટ. હે કાના વ્રજમાં વેલો આય ગોકુળમાં ગમતું નથી રે, એ વાલા વ્રજમાં વેલો આય ગોકુળમાં ગમતું નથી રે, મારું મન લાગતું નથી રે. તો ચલો આજે આપણે સ્વીટ કંઈક બનાવી નાખીએ. તો આજે આપણે બનાવી રહ્યા છીએ ઘઉંના લોટનો શીરો. તો કોને કોને ભાવે છે શીરો? ચાલો બધા શીરો ખાવા. તો અત્યારે આપણો લોટ શેકાઈ રહ્યો છે. ઘઉંના લોટનો મસ્ત સુગંધ આવી રહી છે અને બાજુમાં આપણી ચાસણી પણ તૈયાર થાય છે, જેમાં મેં એલચી નાખી છે. ફાઇનલી આપણો હવે લોટ શેકાઈ ગયો છે અને હવે આપણે એમાં ચાસણી નાખીને હલાવવાનું ચાલુ કરી દઈશું. મસ્ત સુગંધ આવી રહી છે, તો તમે જોઈ શકો છો. તો જો હવે આપણી થિકનેસ વધી ગઈ છે અને હવે થોડું થોડું ઘી છૂટું પડવા માંડ્યું છે અને આપણો શીરો આપણી કઢાઈને છોડી દે એટલે સમજી જવાનું કે આપણો શીરો રેડી છે. તમે જોઈ શકો છો સાઈડમાં ઘી છૂટું પડવા માંડ્યું છે. તો ચાલો બધાય ઘઉંના લોટનો શીરો ખાવા. કોને કોને ભાવે છે કમેન્ટ કરજો. તો ફાઇનલી આપણો શીરો બની ગયો છે. તો ચાલો બધાય ગરમા ગરમ શીરો ખાવા. ગરમા ગરમ શીરો, ગરમા ગરમ શીરો.